હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું જોરાવરસિંહ જાદવ ગુજરાતનો સાંસ્કૃતિક વિરાસત ભાગ 4. તો જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી બનશે. કાલે એસટીઆઈની પરીક્ષા છે, એમાં તો ખરેખર ખૂબ જ ઉપયોગી બનશે. જો આ સિરીઝ હજુ આગળ ચાલવાની છે, પરંતુ એ પહેલા હસોતાબેન સેંધાણીની બધા જ આખી સિરીઝ પૂરી કરેલી છે. એમની બુકમાંથી બધા જ પ્રશ્નો મેં બનાવેલા છે એમસીક્યુ વિધાન અને વન લાઇનર તરીકે. તો તમે એ જરૂરથી જોઈ લેજો એક્ઝામમાં બેસતા પહેલા. છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર પણ જોઈ લેજો અને સાયન્સની સિદ્ધિઓ 2025ની ઈસરોની એ પણ તમે જોઈ લેજો, જેથી કરીને તમારે ફટાફટ માર્ક્સ આવવા માંડે, રાઈટ? એમાંથી ક્વેશ્ચન્સ આવે ત્યારે. હવે આપણે આજનો પ્રથમ પ્રશ્ન જોઈશું. અમરકોશમાં ખાનપાન માટે કયા શબ્દનો ઉલ્લેખ છે? ઓપ્શન એ પૂપ, બી અપૂપ, ઓપ્શન સી પિસ્ટિક, ઓપ્શન ડી ઉપરના બધા. તો એ આપણો જવાબ આવશે ઉપરના બધા. ભોજનમાં વપરાતા ચોખામાં વિશેષ કયું વિધાન નીચેનામાંથી વિશે કયું વિધાન સાચું છે? સાઠી ચોખા 60 દિવસે પાકતા હતા એટલે સાઠી નામ હતું. ઓસાવીને રાંધેલા ચોખા કુર કહેવાતા. ડાંગર અર્થાત શાળીમાંથી હાથે ખાંડીને કરવામાં આવતા ચોખા તૈયાર કરવામાં આવતા. અને ઉપરના બધા વિધાન સાચા છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા વિધાન સાચા છે. ચોખામાંથી કરંબા બનતી હતી. તેમાં કપૂર, એલચી નાખવામાં આવતા અને દહીંનું મિશ્રણ પણ નાખવામાં આવતું. ઉનાળામાં રાયતા રૂપે વપરાતા કરંબામાં રાઈ અને સિંધાલુણ નાખવામાં આવતું. ગુજરાતમાં આજથી 500 વર્ષ પહેલા પણ ઈડલી બનતી હતી તેવું કહેવાય છે. આ સિવાય શેલડી પાક જાણીતો હતો, જે દક્ષિણ ગુજરાતની દૂધેરી વાનગી હોવાનો સંભવ છે. કમ્પ્લીટ. હવે ત્રીજો પ્રશ્ન. લોક સાહિત્ય માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જે લોક સાહિત્ય ગદ્યમાં હોય તેમાં પ્રેમકથા અને બલિદાનની કથાઓ છે. પદ્ય સ્વરૂપે લોક સાહિત્યમાં ગરબા, લોકગીત, રાસડા, પ્રભાતિયા વગેરે હોય છે. એ અને બી સાચા છે કે પછી બંને વિધાન ખોટા છે? તો અહીંયા પણ આપણો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને સાચા છે. યાદ રાખજો, આ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, સીધું ના પૂછતા. તો લોક સાહિત્ય ગદ્યમાં હોય ત્યારે પ્રેમ કથા અને બલિદાન હોય છે, અને પદ્ય એટલે કાવ્ય હોય, તો એમાં ગરબા ત્યાં ને બધું હોય, બરાબર. પદ્યમાં માંડવાના ગીત, પ્રોબિયા, માયરા, ફુલેકા, ચોરી, સાજીના ગીત, ઉકરડી, ફટાણા, કન્યા વિદાય, રાંદલને તેડાવતી વખતે ગાવાના ગીતો બધાનો સમાવેશ થાય છે. એ સિવાય ભવાઈમાં આવતા સવૈયા, રેખતા, ઝકડી, બાજંદા અને પાંચકડા. દક્ષિણ ગુજરાતના હાલરડા, ખાયણા પણ જાણીતા છે, રાઈટ? પછી મરશિયા, રાજ્યા, છાજિયા અને આશા કયા પ્રકારના ગીતો છે? હોળીના પ્રસંગે ગવાતા ગીતો, દિવાળી વખતે ગવાતા ગીતો, વિલાપ ગીતો કે પછી કન્યા વિદાય? તો અહીંયા આવશે મરસિયા એટલે વિલાપ ગીત. જ્યારે કોઈ સગી વ્યક્તિનું નિધન થાય ત્યારે મરસિયા ગાવામાં આવે છે. ગુજરાતમાં વરઘોડા પહેલા લાંબા સાથે ગવાતા ગીતોને શું કહે છે? ઓપ્શન એ બાજંદા, ઓપ્શન બી સાલોકા, ઓપ્શન સી દુહા, ઓપ્શન ડી ફટાણા. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી સલોકા, રાઈટ? લગ્ન ગીત ફટાણા એ પણ લગ્ન ગીત છે, પરંતુ અહીંયા આવશે સલોકા. હોળી પ્રસંગે નીચેનામાંથી કયા ગીતો ગવાય છે? રામવાળા અને ચંદ્રાવાળા, સાખીઓ, એ અને બી બંને કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ રામવાળા અને ચંદ્રવાળા, રાઈટ? પછી આ સિવાય માતાજીને મનાવવા માટે અરણ્યું, સરજુ, સાવળિયું વગેરે ગાવાય છે. તેમજ ભજનોમાં આરાત પહેલા, આંબો, રામધરી, ગોળ, ભેદ જેવા પ્રકાર પણ છે. ખાયણા કાવ્યનો પ્રકાર ક્યાં વધુ જાણીતો છે? ઉત્તર ગુજરાત, બી દક્ષિણ ગુજરાત, સી જુનાગઢ, ડી કચ્છ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી દક્ષિણ ગુજરાત. 3 પંક્તિના હોય છે, એમાં દીકરી પોતાના અંતરની વ્યથા માતાને ઠાલવે છે. પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ ક્યાં યોજાઈ હતી? સૌરાષ્ટ્ર, કચ્છ, ગાંધીનગર, અમદાવાદ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી અમદાવાદ. અમદાવાદમાં 1905માં યોજાઈ હતી, જેમાં રણજીતભાઈ વાવાભાઈ લોકકથા અને લોકગીતો પર 2 નિબંધો સંભળાવ્યા હતા, બરાબર છે. પછી નીચે આપેલું કોઈ વિધાન સાચું છે? ખીમજી વસંતજી કાઠિયાવાડી નામનું દુહાસંગ્રહ પ્રકટ કર્યું હતું. રાજકોટના કાનજી ધર્મસિંહ દ્વારા કાઠિયાવાડી સાહિત્ય પુસ્તક પ્રકટ કરવામાં આવ્યું હતું. શ્રી હરગોવિંદ પ્રેમાશંકર ત્રિવેદીએ કાઠિયાવાડની જૂની વાર્તાઓ આપી હતી. ચોથું, જગજીવન કાલિદાસ પાઠકે મકર વંશી મહિપાલ
મહિપમાળા આપી હતી. કઈ વિધાન સાચું છે? તો અહીંયા આપણે ઓપ્શનમાં નહીં પડીએ 1, 2, 3, પણ અહીંયા બધા જ વિધાન સાચા છે. થોડુંક આજે ક્વિક થઈ જશે, રાઈટ? ત્યારબાદ લોક સાહિત્યને યુનિવર્સિટી સુધી કોણ લાવ્યું હતું? તો ઝવેરચંદ મેઘાણી. એમણે લગભગ 87 ગ્રંથ આપ્યા છે. એમના સમકાલીન કોણ હતું? તો ગોકુલદાસ રાયચુરા. શારદા માસિક દ્વારા લોક સાહિત્ય અને લોકકથાઓ આપી હતી ગોપાલદાસ રાયચુરાએ. યાદ રાખજો. સ્ત્રી જીવનના તંત્રી કોણ હતું? ગોકુલદાસ રાયચુરા. એટલે એ સમયની વાત થાય છે, રાઈટ? પ્રાચીન સમયમાં સ્ત્રી સંપાદક જીવનના તંત્રી હતું, જેણે લોક વાર્તાઓ લોકો સુધી લઈને આવ્યા. તો કોણ હતું? ગોકુલદાસ રાયચુરા, મનુભાઈ જોધાણી, દુલેરાય કારાણી કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે મનુભાઈ જોધાણી. ડન. દુલેરાય કાલાણીએ જીવરામ અજરામર ગોળના કાર્યમાંથી પ્રેરણા લઈ નીલ અને લોક સાહિત્યનું સંશોધન કર્યું અને લોકો સુધી લઈને આવ્યા. બરાબર છે. પછી 11મો પ્રશ્ન. ગુજરાતની 2 સંગીત માર્ગી અને ગાંધર્વ ગાન અને દેશી ગાંધર્વ ગાન કે દેશી વિશે કયું વિધાન સાચું છે? તો શાસ્ત્રોના નિયમ પ્રમાણે પરંપરાથી ઉદ્ભવતું સંગીત એટલે માર્ગી સંગીત. લોકભિરુચિ મુજબ પ્રચલિત થયેલું સંગીત એટલે દેશી સંગીત. ફક્ત વિધાન એ સાચું છે. ફક્ત વિધાન 2 એ અને બી બંને સાચા છે. ઓફકોર્સ એ વિધાન એ અને બી બંને સાચા છે. આ દેશી ગીત એટલે લોકસંગીતમાં રાહો હોય છે. રાહો એટલે પડેલા ચીલા. અલગ અલગ રાજ્યએ પોતાના અલગ અલગ ગીત હોય છે, જેમ કે બંગાળમાં બાઉલ, ભટિયાલી, ઝુમુર, કીર્તન, પંજાબમાં મહિયા, હીર, ઘોરી, ગિદ્દા, મહારાષ્ટ્રના અભંગ, પોવાડા, લાવણી, ઉત્તર હિન્દના દિલ્હીથી બનારસ સુધીના કજરી, શેરી આપ્યા, ઝૂલા, સોદર, સાવન, નોટંકી આપ્યા, ચોકોલિયાને સાક્કા આપ્યા, સરહદે નિમાકાઈ, લોભા અને સંદ્રા આપ્યા. સરહદે, બરાબર, સરહદની વાત થાય છે. દીપચંદ તાલમાં કેટલી માત્રાનો હોય છે? તો ઓપ્શન એ 14, ઓપ્શન બી 15, ઓપ્શન સી 16, ઓપ્શન ડી 17. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 14. ઓપ્શન એ 14. ડન. હવે પ્રાચીન સમયમાં સામવેદની ઋચાનું વાળું સામગાન કયા વાદ્ય સાથે વગાડવામાં આવતું? ઓપ્શન એ હાર્મોનિયમ, ઓપ્શન બી વાંસળી, ઓપ્શન સી વીણાવાદન, ઓપ્શન ડી ઢોલક. તો ઓપ્શન સી વીણાવાદન. બરાબર. સામવાદની ઋચાઓ વીણાવાદન સાથે ગવાતી અને તે ગાનારા સામગા કહેતા. વાદ્યના 4 પ્રકાર વિશે કયા વેદમાં માહિતી છે? તો સૌથી પહેલા ઋગ્વેદમાં મળેલી છે. તો અહીંયા આપણો જવાબ આવી જશે ઓપ્શન એ ઋગ્વેદ. મેં જવાબ કહી દીધો તમને, રાઈટ. તંતુવાદ્યમાં વીણા, ભયંકર અવાજ કરનારા ઘડઘડ, ઘોઘા અને પિંગા જેવા વાદ્યનો પણ ઉલ્લેખ છે. બ્રાહ્મણ યુગ વૃંદ સંગીતનો ઉલ્લેખ છે. હંસોપનિષદમાં નાદના પ્રકારો બતાવે છે. ઉપનિષદમાં ગર્ભોપનિષદની સપ્તસ્વરની નામના મળે છે. સૂત્રકાળમાં વાદ્ય કેવી રીતે બનતા તેનો પણ ઉલ્લેખ છે. તો તેમાં શું ઉલ્લેખ છે એ જોડકા સ્વરૂપે પૂછાશે તો આ યાદ આવશે. બ્રાહ્મણ યુગ વૃંદ સંગીત, હંસોપનિષદ નાદ પ્રકાર, ઉપનિષદ ગર્ભોપનિષદ સપ્તસ્વર અને સૂત્રકાળ તો વાદ્ય બનાવવાની રીત. યાદ રાખી લેજો મિત્રો, આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રાચીન ગ્રંથોમાં વિવિધ પ્રકારના વાજિંત્ર આપ્યા છે. તેમાં કયું જોડકું સાચું છે? વસ્તુ રત્નકોશમાં 36 પ્રકાર સાચું છે. પ્રવીણ સાગરમાં પણ 36 વાદ્ય પ્રકાર સાચું છે. તો એ અને બી બંને સાચા છે. ભારતીય નાટ્યશાસ્ત્ર માં આ વિષયની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પછી વાજિંત્ર બનાવતી વખતે નીચેમાંથી કયું વિધાન ધ્યાનમાં રાખવામાં આવે છે? વાજિંત્ર બનાવતી વખતે બ્રહ્મચારી પાળવામાં આવતું. બી વાજિંત્ર બન્યા બાદ દેવને ભોગ ચડાવવા માટે દેવને પારે ચડાવવામાં આવતું. સી અપવિત્ર શરીરે તેને અડકાતું નહીં. ડી ઉપરના બધા વિધાન સાચા છે. તો ઓપ્શન ડી. શું આવશે અહીં આપણો જવાબ? ઓપ્શન ડી. ડન. પછી નીચે આપેલા વાદ્યમાંથી કયું વિધાન વાદ્યનું જોડકું સાચું છે? દેવાહા દ્વોહી આદિવાસીનું વાદ્ય. ચારણ
ચારણોનું જંતર, સિદ્ધ્યનું મલંગ. ઉપરના બધા વિધાન સાચા છે. ચારણો જંતરને ભગવાન રુદ્રનું સ્વરૂપ માને છે. તેના વાદન પૂર્વે અને અંતે નમસ્કાર કરે છે. દેવદોહી દૂધીમાંથી બનાવેલું અને ઘરના પવિત્ર ખૂણે મૂકતા મલંગો દરગાહમાં રાખતા સિદ્ધિઓ. નીચે આપેલા બાબતે કયું વિધાન તંતુવાદ્ય નથી? એકતારો, રાવણ હથ્થો, ઢોલ અને ડુગડુગી, એને બી બંને કે મંજીરા અને પાવ. તો તંતુવાદ્ય કયું નથી? ઢોલ ને ડુગડુગી. બરાબર. એકતારો. એકતારો શું છે? લોકસંગીત અને શ્રેષ્ઠ સંગીતનું પ્રાચીનતમ વાદ્ય છે. એકતારને લીધે એક તારા તરીકે જાણીતું થયું. ત્યારબાદ એમાં બીજો તાર આવ્યો ષડજ અને બીજો પંચમ. રાવણ હથ્થો, રાવણ હસ્તવીણા. લોકવાયકા મુજબ રાવણે સીતાનું અપહરણ કરવા માટે આંતરડાના તારમાંથી એમના હાથમાં જે વાદ્ય હતું એ રાવણ હથ્થો હતું. શિવને ખુશ કરવા પોતાના આંતરડાના તાર બનાવીને આ શિવજીને પ્રસન્ન કર્યા હતા. ઘોડાના વાળના ગજથી નીચે આપેલામાંથી કયું વાજિંત્ર વગાડવામાં આવતું? મૃદંગ, રાવણ હથ્થો, પાવો કે વાંસળી? તો અહીંયા પણ આવશે આપણો જવાબ ઓપ્શન બી, રાવણ હથ્થો. નીચેના ભાગમાં નારિયેળની કાચલી પર ચામડું મઢીને તેના પર નાનકડો દંડ રાખવામાં આવતો. ચામડા પર લાકડાની ઘોડી રાખી તારની મેળવણી કરી ઘોડાના વાળના ગજથી બનાવવામાં આવતું. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં અને માળવામાં જોવા મળે છે. ગુજરાતનું રાવણ હથ્થો પ્રમાણમાં નાનું અને 3-4 તાર હોય છે, જ્યારે રાજસ્થાનમાં રાવણ હથ્થો મોટો હોય છે. કયા વાદ્યને માટે તેને વિરહનું ગાન વિશેષ ભાવે કહેવાય છે? હાર્મોનિયમ, તંબુરો, વીણા કે જંતર? તો ઓપ્શન ડી, જંતર. સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં જંતર એટલે દેવી વાદ્ય. શાણે વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ પણ જંતર ખૂબ સારું વગાડતો હતો. જંતરને રુદ્રનું અત્યંત પ્રાકૃત સ્વરૂપ માનવામાં આવે છે. તેને 2 તુંબડા, દાંડી, ખૂંટી વગેરે હોય છે. વીણાની જેમ તેને નખથી વગાડવામાં આવે છે. તેના પરથી મીણથી ચોડેલા પડદા હોય છે. પછી સૌપ્રથમ જોરાવર સિંહે ક્યાં જોયું હતું? જોધપુર રાજમહેલમાં. સુરંદો નામનું વાદ્ય કોણ સારું વગાડતો હતો? કચ્છના આહીરો, કચ્છી જતો, ઉત્તર ગુજરાતના ઠાકોર કે કોઈ પણ નહીં? ઓપ્શન બી, કચ્છના જત લોકો. સલવાણી જત કહે છે એ ઊંટ ચલાવનારા. ગજ વડે જત વગાડવામાં આવે છે. આ વાદ્ય જત લોકો જ બનાવે છે. તેનો આકાર ગળા કરતા જેવો મોર જેવો હોય છે. સુરેન્દ્રનગર નજીક જીબાન, અઘોટ, ટીપ, નીરા અને ધીમ તરીકે પણ ઓળખાય છે. સુરંદો મૂકવાની થેલી પણ મસ્ત ભરત ભરેલી હોય છે. ઢોલ વિશે કયું વિધાન સાચું છે? ઢોલ રણવાદ્ય તરીકે જાણીતું છે. ઢોલ રણમંગલ વાદ્ય પણ છે. પુષ્કર નામના ઢોલના રચિતા સ્વાતિ મુનિ છે. તો ઉપરના બધા વિધાન સાચા છે. પછી પૌરાણિક કથા મુજબ કયું વાદ્ય ભગવાન શંકરે ગજાસુરનો નાશ કરવા માટે તાંડવ નૃત્ય કર્યું ત્યારે તાંડવ નૃત્યમાં ભીષણતા લાવવા માટે કર્યું હતું? તો ડમરું. ઓપ્શન સી, ડમરું. ડમરુના બોલમાંથી શબ્દની ઉત્પત્તિ થઈ તેમ અમરકોશના રચયિતા અમરસિંહ માને છે. ભૂત, પ્રેત, ઝાડ ઝાપટીઓ કાઢવા ભૂવા ધૂળતા હોય ત્યારે ડાક વગાડવામાં આવે છે. મદારી લોકો ડુગડુગી વગાડે છે. અખાવજની શોધ અમીર ખુસરોએ કરી હતી. જવાબ જ બોલે ગઈ, હવે બાકી નથી રહ્યું. જમણા હાથે બાયું અને બાયું જમણા અને બાયું ડાબા હાથે વગાડાય છે. તબલાને જમણા હાથે અને બાયુને ડાબા હાથે વગાડાય છે, યાદ રાખજો. હવે તબલા. તો ઝાકીર હુસેનનું મેં ટોપિક લીધો છે, એમાં તબલા વિશે ટુ ધ પોઈન્ટ માહિતી આપી છે, તો તમે ત્યાં જઈને પણ ડિટેલ્સ જોઈ શકો છો. તબલા જમણા હાથે વગાડવામાં આવે છે અને બાયુ ડાબા હાથે. જમણા હાથે માદા, ડાબા હાથે નર. બાયાનું બીજું નામ ડક્કા છે. તબલા ગામડામાં નરઘા, કાઠિયાવાડમાં દોકડ કહેવાય છે.
ચોઘડિયા વગાડવામાં કોણ જાણીતું છે? જતો, ચારણો, લંઘા કે એક પણ નહીં? તો ઓપ્શન સી લંઘા. અને દેરાસરોમાં ભોજકો ચોઘડિયા વગાડે છે. નગારાનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે? તો ઋગ્વેદ. એક વસ્તુ યાદ રાખજો, ભલે સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે, પરંતુ પ્રાચીન વાદ્યનો બધાનો જ ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળશે. નગારું પ્રાચીન સમયમાં દુંદુભી કહેવાતું. મોટા નગારા આડંબર, લંબર કે આલંબર અને તેના બોલ ધીવતક. જલ્લારી એ વાદ્યનું સંસ્કૃત નામ છે, જેને ગુજરાતીમાં શું કહે છે? ઓપ્શન એ ડફ કહે છે. રાઈટ. આ બધા અવનત વાદ્યો છે, જેમાં ખંજરીનું પ્રાચીન નામ કંજીરા છે. ભજન વગાડવા થાય છે. એ સિવાય નરસિંહ મહેતાના કરતાલ પણ ભજનમાં વપરાય છે. કચ્છના ઇસ્માઇલ જત કયું વાદ્ય વગાડતા હતા? જોડિયા પાપા, ભોરિંદો, એ અને બી બંને કે ફક્ત એ? તો ઓપ્શન સી એ અને બી બંને. 29. 17મી સદીમાં જૈન ગ્રંથોમાં જેનો ઉલ્લેખ થયો છે એ વાદ્ય કયું છે? તો મહુવર. પાવા તરીકે ઉલ્લેખ થયેલો છે મહુવર છે. રાઈટ. હવે તુંબડામાંથી બનેલી મુરલી નાગ પકડીને રમાડતા મદારી અને નાથબાવાનું લોકવાદ્ય છે. એ સિવાય ભૂંગર ગુજરાતીમાં ભવાઈમાં અને ભજનમાં ઉપયોગ થાય છે. રણશીંગુ અને નાગફણી પણ જાણીતા છે રણવાદ્ય તરીકે. સૌરાષ્ટ્રમાં બિલખા ગામમાં સાધુ વીરદાસ સેના કલાકાર હતા? મંજીરા, કલટાર, ભૂંગર કે એક પણ નહીં? તો ઓપ્શન એ મંજીરા વાદન માટે જાણીતા હતા. રાઈટ. આ સિવાય રણવાદ્ય તરીકે યુદ્ધ નગારું, શંખ જાણીતા. એમાં સૌથી છેલ્લે ઊંટ નગારું આવતું. આ સિવાય પટહ, પણવ, રણુર જેવા વિજય સૂચક જયઢક તરીકે ઓળખાતા વાદ્યો છે. આ સિવાય શંખ પણ યુદ્ધ સમયનું જાણીતું વાદ્ય છે. ભીષ્મ પિતાએ દુર્યોધનના હતાશ મનની આશાનો સંચાર કરવા સિંહનાદ કરીને શંખ વગાડ્યો હતો. તો અર્જુન પાસે દેવદત્ત, યુધિષ્ઠિર પાસે અનંત વિજય, નકુલ સહદેવ પાસે સુઘોષ અને પુષ્પશંખ હતા. યાદ રાખી લેજો. આદિવાસીઓના વાદ્ય કયા છે? મેદાની અને મહેફિલ એમ બે પ્રકારના વાદ્ય રાખે. બરાબર. એમાં તંતુવાદ્ય ઘાંગલો, ચણકો, સિતારી, ઝેક્યા, ખાંગલો, મલંગો, અંબાડાની થાળી. અવનત વાદ્યમાં ઢોલ, માદળ, તુરી, વહાવી, ધુનક વગેરે. સુશીર તો તારપુ, અને તારપુ એ આદિવાસીઓનું પ્રિય વાદ્ય છે. અહીંયા આપણું જોરાવરસિંહ જાદવનો ભાગ ચોથો પૂરો થાય છે. સિરિયસ હજુ ચાલી રહેશે. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. અહીંયા જે ટાઈપિંગ મિસ્ટેક હશે એ બધી જ પીડીએફમાં સુધારીને આવી જશે. તો બસ ફ્રેન્ડ્સ, હવે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો. નેહા એજ્યુકેટરને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. રજા લઈશું. હવે ફરી નવી માહિતી સાથે ફરી મળીશું. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગ્રેટ ડે.